માળિયા હાટીના પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઈની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક સાથે શુભેચ્છા મુલાકાત કરી આવકારતા આગેવાનો. માળિયા હાટીના પોલીસ સ્ટેશન અપડેટથી થઈ પીઆઈનું પોલીસ સ્ટેશન બનતા પ્રથમ પીઆઈ પદ પર મિતુલ પટેલનું નિમણૂક. નવનિયુક્ત પીઆઈની શુભેચ્છા મુલાકાત કરતા તાલુકા ભાજપ પ્રમુખ મહેશ રાઠોડ, દેવજી બેરા, હમીરસિંહ સિસોદિયા તેમજ પ્રવીણ પાઠક, મહેન્દ્ર ગાંધી, દોલુ સિસોદિયા સહિત આગેવાનોએ શાલ અને પુષ્પગુચ્છથી સન્માનિત કરી આવકાર્યા. આ તકે આગામી રાષ્ટ્રીય તહેવાર 26મી જાન્યુઆરીને લઈ શાંતિ સમિતિની બેઠક સર્વે આગેવાનો સાથે કરવામાં આવી. આ તકે આગેવાનો દ્વારા નવનિયુક્ત પીઆઈ મિતુલ પટેલની કાર્યકાળમાં શહેર તથા તાલુકામાં કાયદો વ્યવસ્થાનું પાલન થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી જતી, જેને પીઆઈ દ્વારા આવકારવામાં આવેલ છે. જેકેએસ ન્યૂઝ સાથે રિપોર્ટર પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના. મહેન્દ્ર કુમાર શાંતિલાલ ગાંધી, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં આજે શાંતિ સમિતિની મિટિંગ હતી. સાથોસાથ સરકારે એક વોટોડ વ્યાપ અભિગમ અપનાવી અને દરેક પોલીસ સ્ટેશનમાં એક પીઆઈની પોસ્ટ ઊભી કરી, જેના ભાગરૂપે આજે માળિયા પોલીસ સ્ટેશનમાં પ્રથમ વખત નિમણૂક અને પ્રથમ વખત હાજર થતા મિતુલભાઈ પટેલ સાહેબનું પણ સન્માન તમામ તાલુકાના આગેવાનો, રાજકીય પક્ષના, સામાજિક સંસ્થાના, સંપ્રદાયના આગેવાનો, જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહી અને ખૂબ શાનદાર સન્માન કર્યું અને સન્માનની સાથે વિચારોને આપલે કરી અને સાહેબે ખૂબ ખુશ થયા અને એને કીધું છે મારા લાયક કંઈ પણ કામકાજ એ કહેજો ને આ માળી હાટીના છે, મેં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં પોલીસ સ્ટેશન હંમેશા તમારી સાથે રહેશે. આગેવાનો પણ એમ કીધું કે માળિયામાં તમે છો ત્યાં સુધી ખૂબ આનંદદાયક રીતે સફળ રીતે પાર ઉતરો એવી વ્યવસ્થા રાખવાની વિનંતી કરી છે. એના ભાગરૂપે આજે શુભેચ્છા સાથે સર્વે મિટિંગ કરી હતી. મિટિંગની શુભેચ્છા પૂર્ણ થતાં અમે બધા વિરાર મોકલીએ છીએ. સભાપતિ બોલ લે સભા. આવતો રાષ્ટ્રીય તહેવાર 26મી જાન્યુઆરી એટલે સમગ્ર રાષ્ટ્રમાં આનંદપૂર્વક ઉલ્લાસપૂર્વક ઉજવાતી છે અને સારી રીતે ઉજવાય એ માટે થઈને અભિગમના ભાગરૂપે આજે સાહેબના મિતુલ સાહેબ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને જે મિટિંગ મળી તેમાં પણ તમામ આગેવાનોને હાજરી આપી અને આ પર્વ ખૂબ સારી રીતે ઉજવાય, રંગે ચંગે અને શાનદાર રીતે ઉજવાય એ માટે થઈને સર્વે ખાતરી આપી અને 26મી જાન્યુઆરીની ખૂબ એકબીજા ઉલ્લાસથી બધે વાત કરી અને આજે પૂર્ણ કર્યું છે.